નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં પણ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોહિયાળ બની છે। બિહાર કે ઉત્તર પ્રદેશ જેવો માહોલ ગુજરાતની અંદર જોવા મળી રહ્યો હોય એવું લાગી રહ્યું છે। મહેસાણાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના ભાણેજની હત્યા કરવામાં આવી છે। કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકો વચ્ચેની આ જૂથ અથડામણ થઈ હતી। ખૂબ મોટા પડઘા પડ્યા છે અને પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે। તેમજ પરિસ્થિતિ વણસે નહીં એ માટે પોલીસે સમગ્ર મહેસાણાની અંદર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના ધમધમાટ વચ્ચે મહેસાણા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। વોર્ડ નંબર 4માં રાજકીય વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા ભાજપના ઉમેદવારના ભાણેજની છરીના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી છે। આ ઘટનાને પગલે સમગ્ર પંથકની અંદર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। મહેસાણાના તાવડિયા રોડ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી। ભાજપના ઉમેદવારના ભાણેજ મિતેન ચૌધરી ઉપર 4 થી 5 અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં મિતેન ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમને દમ તોડ્યો હતો। આ હુમલામાં ધીમંત ચૌધરી નામના અન્ય એક યુવકને પણ ઈજા થઈ છે। બીજી તરફ સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવારના પતિને પણ ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે। આ મામલે ડીવાયએસપી મિલાપ પટેલે એવું જણાવ્યું હતું કે હિંસક ઘટના ગઈકાલે મોડી રાત્રે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માનવ આશ્રમ ચોકડીથી તાવડિયા તરફ જવાના રસ્તા પર બની હતી। મિતેન ચૌધરી અને તેના મિત્ર ધીમંત ચૌધરી અન્ય 2 મિત્રો સાથે ગાડીમાં પસાર થઈ રહ્યા હતા, ત્યારે 4 થી 5 અજાણ્યા શખ્સોએ તેમની ગાડી આંતરી અને અટકાવી હતી। તેમજ હુમલાખોરોએ આયોજનબદ્ધ રીતે તીક્ષ્ણ હથિયારોના ઘા મારી અને લાકડીઓ અને પાઇપ વડે હુમલો કર્યો હતો। અન્ય ભોગ બનનાર યુવાન ધીમંત ચૌધરીને પણ ઈજાઓ થઈ છે અને હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ગુજરાતની અંદર પણ બિહાર કે ઉત્તર પ્રદેશ જેવી સ્થિતિ છે અને લોહિયાળ ચૂંટણી જંગ થઈ રહ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે આજે એટલે કે શનિવારના રોજ રાજ્યની અંદર કઈ જગ્યાએ અશાંતિ સર્જાય છે અને કઈ જગ્યાએ આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જે સમર્થકો છે એમની વચ્ચે અથડામણ થાય છે। આ ઉપરાંત આવતીકાલે મતદાન દરમિયાન પણ હિંસક જૂથ અથડામણ થવાની સંભાવનાઓ પણ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે બંદોબસ્તની કાર્યવાહી છે એ પણ અત્યારથી જ પોલીસ દ્વારા કરવામાં આવી છે। સાથે સાથે રેપિડ એક્શન ફોર્સ, એસઆરપી, હોમગાર્ડ અને પોલીસ જવાનોના બંદોબસ્તને વધારે સતર્ક કરવામાં આવ્યો છે।